હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ભાજી। તો ભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે તેલ મૂકી દીધું છે। તેની અંદર આદુ લસણની પેસ્ટ, કાંદાની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, આ બધી જ પેસ્ટ એડ કરીને હવે તેને આપણે 5 થી 10 મિનિટ જેવું ચડવા દઈશું અને ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવાની છે। હવે તેની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, મીઠું, સ્વાદ અનુસાર આ બધું એડ કરીને આપણે તેને ચડવા દેવાનું છે અને થોડી વાર બાદ આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દેવાનું છે અને પાણી એડ કર્યા બાદ તેને થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ તેમાં આપણે થોડો ગરમ મસાલો નાખવાનો છે અને પાઉંભાજીનો જે તૈયાર મસાલો આવે છે એ પણ થોડો એડ કરી દઈશું। ત્યારબાદ તેને આપણે 5 મિનિટ જેવું ચડવા દઈશું। પછી તેમાં આપણે જે વેજીટેબલ બાફેલા છે એ એડ કરી દેવાના છે અને એ એડ કર્યા બાદ તેમાં થોડી કોથમીર એડ કરી દઈશું અને આપણે તેનું ઢાંકી દઈશું અને 5 મિનિટ જેવું ચડવા દઈશું અને 5 મિનિટ બાદ જોશું તો આપણી મસ્ત મજાની ભાજી થઈ ગઈ હશે રેડી। તો જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો।